હેલો મિત્રો, તો હમણાં 3-4 દિવસથી વિડીયો નથી આવતા, કારણ કે આમ તમે જોઈ લો, આ ઢગલો જો, આ બધા મેં જ કાપ્યા છે. એનું મુખ્ય કારણ આ જ છે. આમ તો કાપ્યા તો આનીએ છે, નટખટ હજી કાપવાનું ચાલુ જ છે. આપણું અધૂરું કામ અહીંયા છે. તો કાલિંદીબેન, હવે આપણે બર્તન કાપવાનું ચાલુ કરવું ને? રમેશભાઈ કે એટલે કાપી નાખવાનું બર્તન. હા એમ. રમેશભાઈ કે એટલે બર્તન કાપી જ નાખવાના. तुम्हारी आखिरी ख्वाहिश बताओ. कालिंदीबेन ऊभा જાય. કાલિંદીબેન અહીંયા આવતા રહ્યો. કાલિંદીબેન દડો લઈને આવ્યા, કારણ કે આપણે કામ પતી જાય પછી અહીંયા આ મેદાન દેખાય એ આપણા બાપનો જ છે. આમાં આપણે રમવાનું છે. ધ્યાન રાખજો, કાંટા ના લાગે. તો આપણે આને પતાવી જ દેવાના છે. એક ઘા ને 2 ખટકા. આપણું કાલનું અધૂરું કામ છે અને આપણે પૂરું કરવાનું છે. આજ તો ગયા કામ છે, આજ તેરી ખેર નહીં. કીધું તું ને ભાઈ તને રેવા દે. માયનો નહીં, હવે પડ્યો ને નીચે જમીનમાં. એના કરતાં રમેશભાઈની વાત માની ગયો તો. Hey, baby, my name is. Oh, look at my dog. તો ભાઈ ઉનાળો છે ને, એટલે ખેતર એકદમ આમ જોઈ લે તમે, એકદમ ખાલી પડ્યું છે. અને આવા ખાલી ખેતરમાં છે ને રમવાની બહુ મજા આવે. તો અમે છે ને દડોય લેતા આવ્યા છે. તો પહેલાં છે ને ફટાફટ કામ પતાવી લઈને પછી આપણે છે ને કાલિંદીબેન દડો રમવું. બરાબર ને કાલિંદીબેન? તો ભાઈ હવે મારે અને કાલિંદીબેનને ખાવા છે બખાઈના કાતરા. પણ આમ તમે જોઈ લ્યો, ઝાડ બહુ ઊંચું છે ને અમારા હાથ પહોંચે એમ નથી. પણ કંઈ વાંધો નહીં, આપણે થોડું ઘણું મગજ છે ને આપણે ઉપયોગ કરવું. તો ભાઈ હાથ ઉપર પહોંચે નહીં, પણ કાતરા તો નીચે આવી હગે ને. આમ જોઈ લ્યો તમે. ભલે કાલિંદીબેન ખાવા માંડો. કેવા મીઠા છે, ચાખો તા. મીઠા છે? મીઠા છે ને, મફત ના હોય તો. 2000 years later. તો ભાઈ કામ હવે પૂરું થઈ ગયું છે ને આમ તમે જોઈ શકો લાકડાનો ઢગલો કરી દીધો છે અને એક ઢગલો વાં પડ્યો છે. અને હવે મારે એને કાલિંદીબેન ઘરેથી રમવાનું છે. તો હાલો આપણે ગેમને સ્ટાર્ટ કરીએ. કાં કાલિંદીબેન ઘરે રમવું ને?